નમસ્કાર, જય હિન્દ. તો દોસ્તો, ગુજરાતની અંદર આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં પંચાયત સેવા પસંદગી મંડળ અને સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતીઓ છે એ આવી રહી છે. એમાંની એક ભરતી ઉપર વાત કરીએ કે મુખ્ય સેવિકાની ભરતી. તો આ મુખ્ય સેવિકાની ભરતીની અંદર કેવી રીતે, શું એજ લિમિટ હશે, શું ક્વોલિફિકેશન હશે, શું સિલેક્શન પ્રોસિજર હશે, તો એના ઉપર વાત આજથી લગભગ હું એમ કહું છું કે આજથી લગભગ 10-15 દિવસ પહેલા મેં અપડેટ આપ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અંતર્ગત જે ખૂબ મોટી ભરતી એના માંગણા પત્રક પણ માંગવાના શરૂ થઈ ગયા છે. પંચાયત વિભાગ એમાં ભરતીઓ કઈ કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત રહેશે એની પણ વાત કરી દીધી છે. મેં મારા ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી તમને અપડેટ પણ આપવાની કોશિશ કરી. ચોક્કસથી તમે નીચે અમારા ટ્વિટર એકાઉન્ટની સાથે જોડાઈ શકશો અને એની લિંક પણ આપી દઈશ. ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા મુખ્ય સેવિકાની 90 જગ્યા છે, 90 જગ્યા, અને 90 જગ્યા ઉપર ભરતીઓ છે એ આવી રહી છે. 90 જગ્યા એટલે ખૂબ જાજી બધી એવી જગ્યા કહી શકાય. તો મુખ્ય સેવિકાની અંદર જે 90 જગ્યા, આ ઓફિશિયલ લેટર છે આ 90 જગ્યાનો, અને એ ઓફિશિયલ લેટર ઇન્ટેન્ટ જે છે માંગવામાં આવી રહ્યું છે. હવે આવનારા સમયમાં તમને પણ ખ્યાલ છે કે પંચાયત સેવા પસંદગી મંડળની અંદર ઓફિશિયલ કેલેન્ડર પણ જાહેર થઈ ગયું છે. પણ મુખ્ય સેવિકા છે એની જો વાત કરીએ તો એમાં ફોર્મ કોણ ભરી શકે છે? સૌથી બેઝિક વસ્તુ કે મુખ્ય સેવિકાની અંદરની લાયકાત શું હોય. જો મુખ્ય સેવિકા છે એની અંદરની લાયકાતમાં સૌથી પહેલા વય મર્યાદા કહીએ ને તો 38 વર્ષ હોય. પછી સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે તમને છૂટછાટો છે એ મળવા પાત્ર હોય. પણ જો તમે અહીંયા ફોર્મ કોણ ભરી શકે તો કે બેચલર ડિગ્રી, એટલે કે તમે સ્નાતક હોય, પણ કેવા સ્નાતક, અથવા તમે માસ્ટર ડિગ્રી પણ કરી હોય હોમ સાયન્સની અંદર, અથવા સોશિયોલોજીમાં, ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર, ન્યુટ્રિશનની અંદર, સોશિયલ વર્કની અંદર તમે આ રીતે એ ડિગ્રી તમારી પાસે હોય. બહેનો, આમાં ખાસ તો બહેનો ફોર્મ ભરી શકે. તો બહેનો જે છે એ હોમ સાયન્સ કર્યું હોય, સોશિયોલોજી કર્યું હોય, ચાઇલ્ડ ડેવલપમેન્ટ કર્યું હોય, ન્યુટ્રિશન અને સોશિયલ વર્ક જે છે એની ઉપર એની પાસે ડિગ્રી હોય તો એ આ ભરતીમાં ફોર્મ એ ભરી શકે છે. બેનો, કોઈ પણ સમયે જો તમારે પાસ થવું હોય તો તમારે સમય પહેલા તૈયારી શરૂ કરી દેવી પડે. અને સમય પહેલા એટલા માટે કારણ કે આનો જે સિલેબસ છે એ કરતા તમને મિનિમમ 4 થી 5 મહિના એ પૂરા લાગે. આવનારા સમયમાં જે ભરતી આવવાની છે તો એના માટે તમારે અત્યારથી તમારી પાસે રહેલા 2-3 કલાક જો તમે આપો તો ચોક્કસથી તમને પણ સરકારી નોકરી જે છે એ મળી શકે છે. હવે એક વખત અહીંયા જે પેટર્ન છે એ જોઈ લ્યો કે મુખ્ય સેવિકાનું જે ભરતીનો સિલેબસ એ શું હશે. એક જ પરીક્ષા છે અને એક જ પરીક્ષા બાદ સીધું તમારું સિલેક્શન એ તમારું થઈ જશે. તો મુખ્ય સેવિકાની જો વાત કરીએ તો ટોટલ 200 માર્કનો આખો સિલેબસ છે. 200 માર્ક, જેમાં શું પૂછશે તમને? આના માટે 3 કલાકનો સમય જે છે એ પરીક્ષામાં આપવામાં આવશે, જેની અંદર જનરલ નોલેજ એટલે કે તમે જીકે કહી શકો. 35 માર્કનું તમને છે ને સરસ રીતે એ જીકે છે એ પૂછી શકે. પછી ગુજરાતી ગ્રામર પૂછે 20 માર્કનું, ઇંગ્લિશ ગ્રામર જે છે એ પૂછે તમને 20 માર્કનું. આટલી વસ્તુ ક્લિયર? એના બાદ તમને પૂછે જનરલ મેથેમેટિક્સ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે સિમ્પલ સમજાવું તો મેથેમેટિક્સ, રીઝનિંગ અને ડીઆઈ આ વસ્તુ આવે. એના ટોટલ 25 માર્ક જે છે એ તમારા થઈ શકે. કેટલા માર્ક થઈ શકે? 25 માર્ક. મેથેમેટિકલ રીતે તમે જોવા જાઓ તો મેથ્સ, રીઝનિંગ અને ડીઆઈ એના 25 માર્ક, અને એના બાદ તમારું જોવા જાઓ તો 100 માર્કનું ટેકનિકલ વિષય છે, વિષય વસ્તુ. એટલે શું? મુખ્ય સેવિકાને લગતું વિષય વસ્તુનું જ્ઞાન આવે, અને મુખ્ય સેવિકાને લગતું જે જ્ઞાન છે એના તમને અહીંયા પ્રશ્નો જે છે પૂછાય. આ આખી પરીક્ષા હશે આખી MCQ ની અંદર. અને આમાં બહેનો, જો તમે ઈચ્છો છો, ઇવન તમે હાઉસવાઈફ હોય તોય તમે દરરોજના આખા દિવસના 2 કલાક કાઢો અને તમારા જિંદગીના 6 મહિના આપો, ચોક્કસથી તમારી સિલેક્શન છે એ ફાઇનલ થશે. શું કામ? કારણ કે આપણે આની અંદર તમામ વસ્તુની તૈયારી જે છે ને એ આપણે કરવાની થાય. એક વસ્તુ જે છે તમારે સમજવાની થાય, એક વસ્તુ. અને હંમેશા, કારણ કે નોટિફિકેશન આવ્યા બાદ તો દરેક લોકો છે એ ફોર્મ ભરશે, તૈયારી કરશે. પણ એની પહેલા તમે જો ઈચ્છો છો કે તમે તમારા આવનારા ભવિષ્ય માટે, તમારા બાળકો માટે, તમારા પરિવાર માટે
એ ફાઇનાન્શિયલી રીતે સક્ષમ થવા ઈચ્છો છો તો ચોક્કસથી મુખ્ય સેવિકાની તમે તૈયારી કરી શકો છો. અને મુખ્ય સેવિકાની અંદર જે આપણે આ જનરલ નોલેજ છે આ એના ટોપિક છે, જેમાં તમે જોશો આ જનરલ નોલેજના બધા ટોપિકોનું આખું લિસ્ટ છે. બરાબર, તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. અને ઇવન તમને હજી જે 100 માર્કનું ટેકનિકલ જે જ્ઞાન પૂછશે એમાં શું શું પૂછશે, તમને ICDS ની વસ્તુ આખી પૂછશે. ICDS શું છે, આ બધી વસ્તુઓ છે, એના ટોપિક્સ છે. રસીકરણ, આરોગ્ય ચેકઅપ, સપ્લિમેન્ટરી પોષણ, આરોગ્ય અને પોષણ વિષયક જે છે શિક્ષણ, આ બધી વસ્તુઓ છે એ જનરલી પૂછવામાં આવે. આંગણવાડી કેન્દ્રનું કામ શું હોય છે, આંગણવાડી શું છે, કઈ રીતે એની અંદર આખી પદ હોય છે, કેવી રીતે એમાં બધું કામકાજ હોય છે, રિપોર્ટિંગ કોને કરવાનું, આવા ટોપિક છે એ જનરલી આવે છે. પછી બાળ વિકાસનું 0 થી 6 વર્ષ સુધીના બાળકોનો વિકાસ કેવી રીતે થાય, એનાથી એનો શારીરિક વિકાસ કઈ રીતે થાય, માનસિક વિકાસ કઈ રીતે થાય, એનાથી રિલેટેડ પ્રશ્નો હોય. પ્રી સ્કૂલ એજ્યુકેશન છે, બાલવાડી, બાલવાટિકા, આના ઉપરની પદ્ધતિઓ શું હોય એના ઉપર પૂછે. પોષણ, ન્યુટ્રિશન ઉપર પૂછે. પોષણ અને આરોગ્ય છે, કુપોષણ શું હોય, સ્ટન્ટિંગ શું હોય, વેસ્ટિંગ શું હોય, અંડરવેટ શું હોય, આવા ક્વેશ્ચન આવે. ગ્રોથ, બાળકોનો ગ્રોથ છે એ ગ્રોથ થાય એમના મોનિટરિંગ સાધનો શું હોઈ શકે એના ઉપર હોય. આયર્ન ડિફિશિયન્સી, વિટામિન ડિફિશિયન્સી, આયોડિન ડિફિશિયન્સી, આ પોષણ તત્વોની ઉણપ થાય તો કયા પ્રકારના રોગો થઈ શકે છે, એવા ક્વેશ્ચન પૂછી શકાય. તો આ બધા એના ટેકનિકલ ટોપિક છે. તમે અહીંયા જોઈ શકો છો યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે આપણું, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ માટેનું આખી જે યોજનાઓ છે એના વિશે તમને માહિતી આપી શકાય. આમાં તમારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આના બંનેના જે છે એક તમારે કરવા પડે. પંચાયતી રાજનો થોડો ઘણો ટોપિક છે, પૂછી શકાય. મુખ્ય સેવિકાની ફરજો શું છે, મુખ્ય સેવિકાએ કયા પ્રકારનું કામ કરવાનું હોય છે, એનાથી રિલેટેડ આખું વસ્તુ છે એ તમને પૂછી શકાશે. એટલે આમ જોવા જાવ તો આ જે છે એ તમને જે વસ્તુ આપે છે 90 જગ્યા છે, તો એ 90 જગ્યાની સામે જો તમારું એક જગ્યા જોઈએ છે, તમને તો એક જ જગ્યા જોઈએ, તો તમારે સમય સમજીને, સમયનો સદુપયોગ કરીને તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો. તમામ વસ્તુ, તમામ રિસોર્સિસ તમને અવેલેબલ છે, અમે ઉપલબ્ધ કરાવશું. અને એના માટે તમારે આ તૈયારી કેવી રીતે કરવી, શું કરવી, કઈ પ્રકારે કરવી, આની સમગ્ર માહિતી છે તમને અહીંયા જે હેલ્પલાઇન નંબર આપી રહ્યો છું. ખાસ બહેનો કે જે બહેનોની ઈચ્છા છે તમારા પરિવારજનો માટે કામ કરવાની, તમારા પરિવાર, તમારું બાળક જે છે એના આવનારા ભવિષ્ય માટે તમારે સ્ટેબલ થવાની, તો ચોક્કસથી આ નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી મુખ્ય સેવિકાની ભરતી બાબતે લઈ લો. ટૂંક સમયની અંદર આની ઉપર આપણે બેચ શરૂ કરવા જઈ રહ્યા છે, જેની અંદર ખાલી તમે દિવસના 2 કલાક આપો તો પણ તમારી ઘણી બધી વસ્તુઓ છે એ કવર થઈ જાય. ઇવન કે આપણે એવી તૈયારી કરાવવાના છીએ કે જેમાં તમારું સિલેક્શન એ ચોક્કસથી 110% થઈ જ શકે, 110%. તો જો ઈચ્છા હોય તો ચોક્કસથી આ નંબર છે એના ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી છે બહેનો એ તમે લઈ લો. મળીએ નેક્સ્ટ સેશનમાં. અને હા, જો કોઈ ભાઈઓ પણ જો જોતા હોય એ પોતાની બહેનો જે છે એને મુખ્ય સેવિકા માટે સજેસ્ટ કરતા હોય તો ચોક્કસથી આ વિડીયો ગુજરાતની મારી બહેનો સુધી પહોંચાડી દેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.